ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈ મોડી રાતથી વરસાદ શરૂ. ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને અન્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પડવાના શરૂ થયા. વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. 5મી થી 9મી સુધી સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતમાં રાત્રે અચાનક હવામાન પલટાયું છે. ગાંધીનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારના 3 વાગ્યાથી જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે જુવાર બાજરીના પાકને પારાવાર નુકસાન થયું છે. આનાથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં તારીખ 5 થી લઈને 9 મે સુધી વરસાદ પડશે, પરંતુ આજની રાતથી જ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા વગેરે જિલ્લામાં વરસાદ શરૂ થયો. કચ્છમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ ક્યાંક જોવા મળી રહ્યું છે. વહેલી સવારના 3 વાગ્યાથી વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે.